નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણે મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર જે ટીએસટીની જે એક્ઝામ લેવાય છે એનું આપણે મોસ્ટ આઈએમપી મોડેલ પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો આપણે એક લાઇક પણ કરી દેવાની થાય છે. તો મિત્રો, પ્રશ્ન નંબર 1 આપણે સ્ક્રીન ઉપર છે, આપ નિહાળી શકો છો કે માનવી અનેક પ્રકારના ભયમાંથી મુક્ત ક્યારે થાય છે. તો મિત્રો, ઓપ્શન નંબર એ આવશે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવાથી. મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવાથી. નંબર 2 છે માનવી પોતાના પદ પ્રતિષ્ઠા ટકાવી રાખવા શું કરશે. તો શું કરશે મિત્રો? ઓપ્શન નંબર સી ખરાબ કાર્યો કરવા તત્પર રહેશે. ખરાબ કાર્યો કરવા તત્પર રહેશે. તો બીજો ગધાંશ વાંચી લેવાનો છે મિત્રો, એના પર પછી આપણે જવાબ આપવાના થાય છે મિત્રો. પરસ્પરના સ્નેહનો ઉદ્ભવ શા કારણે થાય છે. તો ઓપ્શન નંબર 3 છે, સી આવશે મિત્રો, પરસ્પરના સ્વભાવમાંથી. ઓપ્શન નંબર 4 છે પ્રેમનું સ્વરૂપ ઉદ્ધવગામી ક્યારે બને. તો નંબર 4ની અંદર આવશે ઓપ્શન નંબર બી આવશે હૃદયના પરસ્પર હૃદયના આકર્ષણ અને પૂજનથી. જો નંબર 5 તરફ મિત્રો આપણે આગળ વધીશું. એનો ફકરો આપણે વાંચી લેવાનો છે. નંબર 5 આદરમાન અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ સમાજમાંથી ક્યારે પ્રાપ્ત થાય છે. તો 5ની અંદર એ આવશે. 5ની અંદર શું આવશે? એ આવશે માનવીના વ્યક્તિત્વનો વિકાસ થતા. નંબર 6 છે આ ગધાંશના લેખકે શાનું મહત્વ સમજાવ્યું છે. તો ઓપ્શન નંબર સી આવશે નિષ્કલંક ચારિત્ર્ય અને વ્યક્તિત્વ વિશે. ચલો મિત્રો, નંબર 7 તરફ આપણે આગળ વધીશું. આ કાવ્યાંશમાં દિલાવરીનો છોડ શબ્દ કયા ગુણને બિરદાવે છે. તો 7ની અંદર ઓપ્શન નંબર ડી આવશે ધૈર્યતા. નંબર 8 છે ગુજરાતે મરમ મળ્યો છે એટલે ખાલી જગ્યા. તો 8ની અંદર બી આવશે ગુજરાતમાં સમૃદ્ધ થયા. ગુજરાતમાં સમૃદ્ધ થયા. ચલો એના પછી મિત્રો 9 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર આવી ગયો છે, આપ નિહાળી શકો છો. એમાં કાવ્ય છે, કાવ્ય આધારે જવાબ આપવાના છે આપણે. કવિ શાનો આભાર વ્યક્ત કરે છે. તો દુર્દશાનો. પોતાના પરિચયમાં આવનારને કવિ એ કેવા કયા છે. તો મિત્રો સમજદાર કયા છે. કેવા કયા છે? સમજદાર કયા છે. નંબર 11 છે શબ્દકોશને કક્કાવારી પ્રમાણે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે દર્શાવવાનો છે. તો મિત્રો એની અંદર ઓપ્શન નંબર બી આવશે અમર છે, ઇક્ષુ છે, ઉદિત છે અને ઓશિયાળું છે. નંબર 12 આપણે સ્ક્રીન ઉપર છે. નીચેનામાંથી અર્ધસ્વર કયા છે તે જણાવવાના છે. તો 12ની અંદર મિત્રો એ આવશે ય અને વ આવશે. નંબર 13 છે નીચેના શબ્દોમાંથી ખોટી જોડણી ધરાવતો શબ્દ શોધવાનો છે. 13ની અંદર ડી આવશે પિયુષ આ રીતે ન લખાય. માગણી કરીએ તો વર્ષ 3 થઈ ગયા. આ વાક્યમાં માગણી શબ્દ કઈ સંજ્ઞા બને છે અને સાચો વિકલ્પ શોધવાનો છે. 14ની અંદર મિત્રો સી આવશે ભાવવાચક સંજ્ઞા બને છે. નંબર 15 આપણે સ્ક્રીન ઉપર છે, આપ નિહાળી શકો છો. નીચે આપેલા વાક્યમાં રેખાંકિત વિશેષણનો પ્રકાર કયો છે તે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. તૃતીય સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયો. તો 15ની અંદર મિત્રો શું આવશે? ઓપ્શન નંબર બી આવશે ક્રમવાચક વિશેષણ. શું આવશે? ક્રમવાચક વિશેષણ. નીચેનામાંથી કયો સંધિ વિગ્રહ સાચો છે. તો 16ની અંદર બી આવશે ની વત્તા રસ, નિરસ. 17 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર હશે, આપ નિહાળી શકો છો મિત્રો. નીચે આપેલા સામાન્ય શબ્દની કઈ જોડ બંધ બેસતી નથી. 17ની અંદર મિત્રો શું આવશે? સી આવશે. શું આવશે? સી ઉત્કર્ષ અને પતન. નંબર 18 છે નીચે આપેલા વિરુદ્ધાર્થી પૈકી કયા વિકલ્પના વિરુદ્ધાર્થી જોડ સાચી નથી તે શોધીને દર્શાવવાની છે. 18ની અંદર શું આવશે મિત્રો? ડી આવશે અમૃત અને સુધા, વખાણ અને સ્તુતિ. નંબર 19 છે નીચે કેટલાક તળપદા શબ્દોને ત્યાં શિષ્ટરૂપ આપ્યા છે. આ પૈકી કઈ જોડના તળપદો શિષ્ટરૂપ સાચું નથી શોધીને દર્શાવવાનું છે. તો 19ની અંદર મિત્રો ઓપ્શન નંબર આવશે ભણીને ભણવું ને કરજગ અને કળયુગ. એના પછી નીચે આ બધા રૂઢિપરિતનો અર્થ અને તેનો અર્થ આપેલા છે. તો મિત્રો 20ની અંદર આપણે ખાસ કરીને ઓપ્શન નંબર બી આવશે. બરાબર. શું આવશે? ઓપ્શન નંબર બી
અનારે પડવું એટલે કે શરૂઆત કરવી. ચલો મિત્રો નેક્સ્ટ બી આવશે. બરાબર, 20માં શું આવશે? બી આવશે. એમાં 3 આવશે, બીમાં 4, સીમાં 2 અને ડીમાં 1. બરાબર, એ રીતે સેટ કરી દેજો. નીચેના પૈકી કઈ કહેવતનું જોડકું પરસ્પર વિરોધી છે? તો 21માં સી આવશે. ઘરડા ગાડા વાળે સાઢે બુદ્ધિ નાઢી. નીચેનામાંથી શબ્દ સમૂહ માટે દર્શાવેલ એક શબ્દ પૈકી કયો સાચો નથી તે શોધીને દર્શાવવાના છે. તો 22ની અંદર મિત્રો ઓપ્શન નંબર બી આવશે. મુશ્કેલીથી તૂટે, ફાટે અને ચવાય તેવું તો સ્થૂળ થાય. 23 નંબર તરફ આગળ વધીશું. નીચે નક્ષત્ર શબ્દના શબ્દ સ્વર વ્યંજન છૂટા પાડેલા છે. આ વિકલ્પમાંથી ધ્વનિ શ્રેણી સાચી છે તે શોધવાની છે, દર્શાવવાની છે. નંબર 23 છે. 23માં મિત્રો ઓપ્શન નંબર સી આવશે. નીચેનામાંથી પૂર્વ પ્રત્યયવાળો શબ્દ શોધવાનો છે. નંબર 24 છે. 24માં ઓપ્શન નંબર બી આવશે, અભ્યાસ આવશે. 25ની વાત કરીએ, ઘનશ્યામ શબ્દમાં નીચેના પૈકી કયો સમાસ થાય? તો 25ની અંદર મિત્રો શું આવશે? ઓપ્શન નંબર ડી આવશે, કર્મધારય સમાસ થાય. નંબર 26 છે. ગાંધીજીના લખાણો કઈ ગ્રંથ શ્રેણીમાંથી સંગ્રહાયેલા છે? તો 26ની અંદર ઓપ્શન નંબર શું આવશે મિત્રો? ડી આવશે, ગાંધીજીનો અક્ષરદેહ. નંબર 27, દર્શકે રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્ર ઉત્તમ કામગીરી કયા રહીને કરી હતી? 27ની અંદર ઓપ્શન નંબર બી આવશે, ગ્રામ્ય દક્ષિણામૂર્તિ. નંબર 28 છે. નીચેનામાંથી કયા સાહિત્યકાર શાહી ઉપનામથી જાણીતા હતા? તો 28માં શું આવશે? ઓપ્શન નંબર ડી આવશે, મકરંદ દવે. શું આવશે? મકરંદ દવે. સોનેટ સાહિત્ય સ્વરૂપ મૂળ કયા દેશને કાવ્ય પ્રકાર છે? તો 29માં ઓપ્શન નંબર ડી આવશે, ઇટાલી આવશે. શું આવશે? ઇટાલી. નંબર 30 છે. જોડકા જોડવાના છે મિત્રો. લાસ્ટ પ્રશ્ન, સમરણ યાત્રા. તો સમરણ યાત્રાની અંદર મિત્રો શું આવશે? ચલો કાકા સાહેબ કાલેકર આવશે. 6 અક્ષરનું નામ છે તેની અંદર મિત્રો રમેશ પારેખ આવશે. બાથટબ માછલી છે તેની અંદર લાભશંકર ઠાકર આવશે. વેળા છે તો વેળામાં મિત્રો ઓપ્શન નંબર મનોહર ત્રિવેદી આવશે. ઓપ્શન નંબર સી તમારો સાચો રહેશે. એના પછી ઇંગ્લિશ છે. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોક્સિમેટ ઓપ્શન. બરાબર, આમાં તમે ફકરો વાંચો, એના દરેક પ્રશ્ન જવાબ આપવાના હોય છે. નંબર 31 છે. whom did the અબ્રાહમ લિંકન લવ? તો 31ની અંદર શું આવશે મિત્રો? તો 31માં મિત્રો ખાસ કરીને ઓપ્શન નંબર એ આવશે, ચિલ્ડ્રન આવશે. શું આવશે? ચિલ્ડ્રન. ઓપ્શન નંબર એ. નંબર 32 છે. નેમ ઇઝ ધ પ્લેસ વેર અમેરિકન પ્રેસિડેન્ટ લીવ્સ. તો 32ની અંદર મિત્રો શું આવશે? તો ઓપ્શન નંબર બી આવશે, ધ વ્હાઇટ હાઉસ. નંબર 33 છે. વોટ ડીડ ધ અબ્રાહમ લિંકન ડુ વિથ ધ ગર્લ? 33ની ઓપ્શન નંબર ડી આવશે, કમ્યુનિટી. નંબર 34 છે. અબ્રાહમ લિંકન વોઝ ધ ખાલી જગ્યા ઓફ અમેરિકા. નંબર 34 છે. ઓપ્શન નંબર એ છે, પ્રેસિડેન્ટ છે. એના પછી પોએમ છે, એના આધારે જવાબ આપવાના થાય છે આપણે. બરાબર. ધ લવ ઇઝ ધ હેપી બીકાઉઝ ઇટ વોઝ ટ્રાયડ વિથ ધ સિલ્કન થ્રેડ્સ. બરાબર. તો 35ની અંદર મિત્રો શું આવશે? તો ઓપ્શન નંબર એ આવશે, ફોલ્સ. શું છે? ફોલ્સ. એના પછી 36 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર છે. ધ ડવ વોઝ લિવિંગ અ ખાલી જગ્યા લાઈફ વિથ ધ પોઈટ. તો 36ની અંદર શું આવશે? તો ઓપ્શન નંબર સી આવશે. શું આવશે? ઓપ્શન નંબર સી, અનકમ્ફર્ટેબલ. નંબર 37 છે. ધ ડવ વોઝ ધ ટ્રાયડ વિથ ખાલી જગ્યા થ્રેડ. 37ની અંદર શું આવશે? ઓપ્શન નંબર બી આવશે, સિલ્કન. નંબર 38 છે. ધ પોઈટ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ ધ રીઝન ઓફ ધ ડવ્સ સડનેસ. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ ધ અંડરલાઇન વર્ડ.
તો 38ની અંદર ઓપ્શન નંબર એ આવશે, ગ્રીફ આવશે. એના પછી મિત્રો પોએમ છે, બરાબર, ફકરાના જવાબ આપવાના છે. હાઉ મેની યર વોઝ, હાઉ મેની યર હેઝ ધ સ્કૂલ કમ્પ્લીટેડ. 39ની અંદર મિત્રો 39ની અંદર ઓપ્શન નંબર એ આવશે, 25 યર્સ આવશે. નંબર 40 છે, વોટ ઇઝ ધ ટાઈમ ઓફ ધ સિલ્વર જુબલી સેલિબ્રેશન. કેટલા 50 વર્ષે આવે, 11 વાગે. ચલો મિત્રો ફટાફટ આન્સર 11 AM, બરાબર. હુ હેઝ ધ સેન્ડ ધ ઇન્વિટેશન કાર્ડ, તો ઓપ્શન નંબર ડી આવશે, વર્લ્ડ સ્ટાફ વિથ ધ સ્ટુડન્ટ. નંબર 42 છે, ધ સ્કૂલ ઓફ ધ સ્ટડીઝ. 42ની અંદર મિત્રો ઓપ્શન નંબર શું આવશે, ડી આવશે, નિયર સુપર મોલ સુરત. એના પછી એક્ઝિટેડ, તો એની અંદર મિત્રો આવશે 43ની અંદર ઓપ્શન નંબર સી આવશે, વેરી ટ્રેડ આવશે, ઓપ્શન સી. સિક્રેટી સ્કેરસિટી, 44ની અંદર મિત્રો ઓપ્શન નંબર એ આવશે, શોર્ટ ટેગ આવશે. ડેની આવશે, ડેની લેશું મિત્રો, ડેની એટલે ઓપ્શન નંબર બી આવશે, રિફ્યુઝ આવશે. 46 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર છે, ધ વાઇટ બીકમ ખાલી જગ્યા એન્ડ ધ લાઇટ બીકમ ડીમ. તો 46ની અંદર મિત્રો શું આવશે, 4, 6, ઓપ્શન નંબર બી આવશે, સ્ટ્રોંગર આવશે. 47 છે, ઇન ક્વેશ્ચન્સ પેપર વી ફાઇન્ડ ખાલી જગ્યા ઓફ ક્વેશ્ચન્સ. 47ની અંદર મિત્રો શું આવશે, ઓપ્શન નંબર એ આવશે, શું આવશે, ઓપ્શન નંબર આવશે, વેરિએટી. નંબર 48 છે, ઇટ સ્લોવલી સ્ટાન્ડર્ડ ખાલી જગ્યા ઓન ધ વેટર. તો 48ની અંદર મિત્રો શું આવશે, તો ઓપ્શન એ આવશે, સ્વિમિંગ. નંબર 49 આપણે સ્ક્રીન ઉપર છે, ધ લિબરેશન સેડ ટુ મી ખાલી આઈ વિલ ઓપન ધ લાઇબ્રેરી ટુમોરો. 49ની અંદર મિત્રો શું આવશે, 49ની શું આવશે, ઓપ્શન નંબર સી આવશે, ધ લિબરેશન ટોલ્ડ મી ધેટ વુડ ઓપન ધ લિબર્ટી ધ નેક્સ્ટ ડે. નંબર 50 છે, રેહાન સેડ ટુ હિઝ ફ્રેન્ડ આઈ હેડ ફિનિશ્ડ માય હોમવર્ક વેન માય પેરેન્ટ કમ. નંબર 50ની અંદર મિત્રો શું આવશે, નંબર 50ની અંદર આપણે આવશે એ, ઓપ્શન નંબર એ આવશે, રેહાન ટોલ્ડ હિઝ ફ્રેન્ડ ધેટ હી હેડ ફિનિશ્ડ હિઝ હોમવર્ક વેન હિઝ ધ પેરેન્ટ કમ. નંબર 51 છે, તો 51ની અંદર મિત્રો ખાસ કરીને આઈડેન્ટિફાઈ ધ ફંક્શન ઓફ લેંગ્વેજ ઇન્ડિયન લોસ્ટ ધ મેચ બીકમ વી ફાઇન્ડ વેરી સેરિશિટલી. બરાબર. 51ની અંદર મિત્રો શું આવશે, તો 51ની અંદર ઓપ્શન નંબર એ આવશે, શું આવશે, શોવિંગ રીઝન આવશે, શોવિંગ રીઝન. નંબર 52 છે, કમ્પ્લેન્ટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ લેંગ્વેજ ફંક્શન શોવિંગ ધ કમ્પેરિઝન. ધ સાબરમતી ઇઝ ધ બિંગર ધેન. તો 52ની અંદર મિત્રો શું આવશે, 52 ઓપ્શન નંબર એ આવશે, શું આવશે, ઓપ્શન નંબર એ, એની અધર રિવર ઇઝ ધ ગુજરાત. એના પછી મિત્રો ખાસ 53 નંબરનો પ્રશ્ન આવશે, સિલેક્ટ ધ કરંટ સેન્ટેન્સ. ચલો 53માં ઓપ્શન નંબર સી આવશે, ઝવેરચંદ મેઘાણી વોઝ ધ બોર્ન એટ ચોટીલા. એના પછી 54 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર હશે, કૃષ્ણા 54ની અંદર મિત્રો શું ખબર છે, બી આવશે, કૃષ્ણા રન ધ બેર ફૂટડ ટુ મીટ હિઝ ધ પુર ફ્રેન્ડ. નંબર 55 છે, મિતાલી વોઝ લેટ ખાલી જગ્યા, તો 55 ખાલી જગ્યા હર ક્લાસ ટીચર ડિડન્ટ અલો હર ટુ એન્ટર
એન્ટર ધ ક્લાસ, ખાલી જગ્યા શી ડીડન્ટ લોસ કરેજ. બરાબર. તો 55 અંદર મિત્રો શું આવશે? ઓપ્શન નંબર બી આવશે. શું આવશે? ઓપ્શન નંબર બી આવશે. ઓપ્શન નંબર બી શું આવશે? ધ ક્લાસ ખાલી જગ્યા તેની અંદર મિત્રો આવશે 56ની અંદર મિત્રો ખાસ કરીને આવશે બી. એમાં પણ બી જ છે. બરાબર. 55માં પણ બી, 56માં પણ બી. તો 57 તરફ આગળ વધીશું. બરાબર. તો 57ની અંદર મિત્રો ખાસ કરીને 57માં પહેલાં તો આવશે સલમાન ડિસાઇડેડ, પછી વ્રોટ આવશે, પછી ધ નોવેલ આવશે, પછી ધ ટેકનિક વેરિયસ આવશે, પછી મિત્રો ઇન ધ વિશ કરન્ટલી આવશે. ઓપ્શન બી જ આવશે એમાં. 58માં મિત્રો આવશે પહેલાં તો ધ ફિફા વર્લ્ડ કપ વિલ બી પ્લેડ, પછી આવશે ઇન, પછી રશિયા નેક્સ્ટ યર. ઓપ્શન નંબર એ આવશે. ચલો મિત્રો નંબર એના પછી 50 નંબરનો 60 અને 59 અને 60 પ્રશ્ન છે. પાપા લુક બેટા હર ઇઝ ધ ન્યૂ લેપટોપ ફોર યુ. તો એની અંદર 59ની અંદર મિત્રો શું આવશે? તો બી આવશે. શું આવશે? બી. થેન્ક યુ પાપા. મમ્મી ખાલી જગ્યા. તો 60ની અંદર મિત્રો શું આવશે? એ આવશે. હાઉ મેની ચોકલેટ હેવ યુ ઇટન. ચલો મિત્રો સામાજિક વિજ્ઞાન છે. 61 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર આવી ગયો છે, આપણે નિહાળી શકો છો. ખાલી જગ્યાના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો આરંભ થયો છે. તો 61ની અંદર શું આવે? તો 61માં સી આવશે. શું આવશે? મેકોલો. કઈ જોડ ખોટી છે? તો પ્લાસીનું યુદ્ધ 1956માં નહોતું થયું, 1756માં નહોતું થયું. 1700 ક્યારે થયું હતું? કોમેન્ટ બોક્સમાં જરા કોમેન્ટ કરજો. તો 62ની અંદર મિત્રો ઓપ્શન નંબર 1 ખોટો છે, બાકી બધા સાચા છે. વસ્કોદ ગામા બધા સાચા છે. બરાબર. બક્સરનું વસ્કોદ ગામા 1498 સાચું છે. બક્સરનું યુદ્ધ 1754 સાચું છે. ડેલહાઉસી 1848 સાચું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ખાલી જગ્યા રાષ્ટ્રસંઘની સ્થાપના વિશેષ યોગદાન આપ્યું હતું. તો 63ની અંદર ઓપ્શન નંબર બી આવશે. વુડરો વિલ્સન આવશે. નંબર 64 આપણે સ્ક્રીન ઉપર છે, નિહાળી શકો છો. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તે આપેલ વિકલ્પમાંથી પસંદ કરવાનું છે. 64ની અંદર મિત્રો ઓપ્શન નંબર સી આવશે. રશિયા જાપાન યુદ્ધ 1904થી 1905ની અંદર જાપાને રશિયાને હાર આપી છે. નંબર 65 છે. ઓપ્શન નંબર ડી આવશે. સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંક કયું છે? તો 65ની અંદર ઓપ્શન નંબર ડી આવશે. સામાન્ય સભા. નંબર 66 છે. ખાલી જગ્યાનો દિવસ યુએન દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. 66ની અંદર એ આવશે. 24 ઓક્ટોબર આવશે. ચલો ફોટો ઓળખવાનો છે. તો ફોટો છે સુનસરને ફોટો ચલો ઓળખવાનો એવો પ્રશ્ન પૂછાય છે. ફાઇનલ ઓપ્શન નંબર ડીમાં રામપ્રસાદ બિસ્મિલનો ફોટો છે. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણ તૈયાર કરી હતી? તો 68ની અંદર ખાસ કરીને 68 નંબરમાં મિત્રો શું આવશે? ચલો ઓપ્શન નંબર બી અરવિંદ ઘોષ આવશે. એના પછી મિત્રો 69 નીચેનામાંથી કઈ જોડ સાચી છે? 69ની અંદર બરાબર. 69ની અંદર મિત્રો કઈ જોડ સાચી છે? તો સાયમન કમિશન છે 1927 સાચી છે. નંબર 70 છે. નેતાજીનું ગુલામનું નામ કોને મળ્યું છે? 70 નંબરની અંદર સુભાષચંદ્ર બોઝને મળેલું હોય. કોને મળેલું હોય? સુભાષચંદ્ર બોઝને. 70ની અંદર મિત્રો ડી આવશે. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે? તો 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું છે. 71માં શું આવશે? સી આવશે. ના પ્રશ્ન પૂછાશે. રાજ્યસભાની અંદર વાત કરી. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાત અનુભવી એવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકેની પસંદગી કોણે કરી છે? તો 72ની અંદર મિત્રો ઓપ્શન નંબર એ આવશે. રાષ્ટ્રપતિએ કરી છે. 73 છે. ભારતમાં મૂળભૂત ફરજ દિન કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 73ની અંદર મિત્રો શું આવશે? ઓપ્શન નંબર બી આવશે. 6 જાન્યુઆરી. 74 છે. કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? તો 74ની અંદર મિત્રો ઓપ્શન નંબર એ આવશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે. નંબર 75 છે.
લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું છે? તો 75 ઓપ્શન નંબર બી આવશે. 545 થી 250. નંબર 76 છે. નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? 76 ઓપ્શન નંબર સી આવશે, ગુજરાતમાં. નંબર 77 વડી અદાલતના ન્યાયાધીશોની મુદત ખાલી જગ્યા વર્ષની હોય છે? 77 ઓપ્શન નંબર સી 62 વર્ષની હોય છે. નંબર 78 છે. સૌ પ્રથમવાર લોક અદાલતની રચના કયા રાજ્ય દ્વારા કરવામાં આવી છે? 78ની અંદર વાત કરીએ, ઓપ્શન નંબર ડી, ગુજરાતની. નંબર 79 નીચેની આકૃતિ પ્લેટ ઓળખવાની છે. 79ની અંદર વાત કરીએ મિત્રો તો ઓપ્શન નંબર ડી છે, રેશિયન પ્લેટ આવે મિત્રો, કેપ્સારી આવે. 79માં ખાસ મિત્રો ઓપ્શન નંબર રૂપાંતરિત પ્લેટ જ આવશે. કઈ આવશે? રૂપાંતરિત પ્લેટ આવશે. 80ની અંદર વાત કરીએ ભારતની વય પાકિસ્તાન અને દક્ષિણે, તો 80ની અંદર મિત્રો ઓપ્શન નંબર ડી આવશે, શ્રીલંકા આવશે. પૂરના મેદાનો નવા કાપને ખાલી જગ્યા કહેવાય છે? તો 81માં બી આવશે, ખદર કહેવાય. શું કહેવાય? ખદર કહેવાય. નંબર 82 છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો મિત્રો 82ની અંદર ઓપ્શન નંબર બી આવશે, જયેશ છે. ટંગસ્ટન, મેગ્નેઝિયમ, ક્રોમિયમ વગેરે ધાતુમય તત્વ છે, બે ધાતુમય નથી. નકશામાં દશા નદીને ઓળખવાની છે. તો 83ની અંદર આપણે વાત કરીએ તો ઓપ્શન નંબર બ્રહ્મપુત્ર નદી છે. કઈ નદી? બ્રહ્મપુત્ર નદી છે. નર્મદા નદીની લંબાઈ કેટલા કિમી છે? તો મિત્રો ખબર છે આપણને કેટલા કિમી છે નર્મદા નદી? બહુ ઇઝી પ્રશ્ન છે, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો ચાલો ફટાફટ. તો 84માં આપણે વાત કરીએ તો 1312, બરાબર ને? ભારતમાં વર્ષા ઋતુની શરૂઆત દક્ષિણ ભારતમાં કયા રાજ્યથી થાય છે? તો 85માં ડી આવશે, કેરળથી થાય છે. ક્યાંથી થાય છે? કેરળથી થાય છે. નંબર 86 છે. નીચેની ઋતુઓમાં કઈ જોડ ખોટી છે? તો 86ની અંદર વાત કરીએ તો ઓપ્શન નંબર ડી આવશે, બરાબર. ઓપ્શન નંબર ડી ખોટી છે, બરાબર. ઓક્ટોબર ના આવે. નિવર્તન ઋતુ છે, પાછા ફરતા મોસમી પવનની ઋતુ છે, તો જુલાઈથી ઓક્ટોબરમાં આવશે. ઈવીએમનું પૂરું નામ શું છે? ઈવીએમનું સાચું નામ શું છે? ઇલેક્ટ્રોનિક વોશિંગ મશીન કે વોટિંગ? ચાલો મિત્રો ફટાફટ આન્સર શું આવશે? ડી આવશે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન આવશે. ઓપ્શન નંબર ડી, વોટ કરવા માટે આવે છે ને. નંબર 88 છે. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો 88ની અંદર ઓપ્શન નંબર આવશે, ભારત છે. શું છે? ભારત છે. નંબર 89 છે. આયુષીના પિતાને લોહીના ઊંચા દબાણના રોગથી તકલીફ હોય તો તેમાં કઈ વનસ્પતિ ઔષધિ ઉપયોગી બનશે? તો સ્વાભાવિક છે, સર્પગંધા આવશે. શું આવશે? સર્પગંધા. 90 છે. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? જો ખોટી જોડો વધારે પૂછાય છે, સાચી તમારે ત્રીજા કર્યું તો ખોટી તમે દર્શાવી શકશો. વિશ્વ પૃથ્વી દિવસ 20 એપ્રિલ ના આવે મિત્રો, બરાબર. સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો છે. વોટ્સઅપ મ્યુઝિયમ નીચે પૈકી કયા શહેરમાં આવેલું છે? તો મિત્રો એ રાજકોટમાં આવેલું છે. કયું? રાજકોટ, બરાબર. પ્રશ્ન મહત્વનો પ્રશ્ન છે પાછો. કાળિયા નેશનલ પાર્ક નીચે પૈકી ક્યાં આવેલું છે? તો વેળાદરની અંદર આવેલું છે. કાપડ ઉદ્યોગ વિકાસ માટે વિક્રમ સારાભાઈ એ કઈ સંસ્થા સ્થાપી હતી? તો અટીરસ સંસ્થા સ્થાપી હતી. નંબર 94 છે. નીચે પૈકી કયા ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માન કરાયા છે? તો 94ની વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલને. નંબર 95 આપણે સ્ક્રીન ઉપર આપ નિહાળી શકો છો. સુરત શહેર નીચે પૈકી કઈ નદીના કિનારે આવેલું છે? તો 95ની વાત કરીએ તાપી નદીના કિનારે આવેલું છે, તાપી. વિશ્વ એડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 96, 1 ડિસેમ્બર. સૂર્યમાંનો સૌથી ઠંડો ગ્રહ કયો છે? 97માં નેપચ્યુન છે. કયો છે? નેપચ્યુન. સુશ્રી તખ્તસિંહ ગોહિલ કવિ કયા નામથી પ્રખ્યાત છે? તો કલાપી. રાજ્ય ગુજરાત રાજ્યના ખેલ મહાકુંભનો પ્રારંભ કયા વર્ષમાં થયો હતો? તો 99માં વાત કરી 2005માં થયેલો. ઇસરોનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર, બરાબર. ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય
તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.